હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। શું તમારો ફુદીનો પણ લાંબા સમય સુધી સારો નથી રહેતો? તો હું આજે એક સરળ ટિપ્સ આપીશ તમને। જે પણ કન્ટેનરમાં તમારે ફુદીનો ભરવાનો હોય એની અંદર આ રીતે ટીશ્યુ પેપરને એડ કરી દેવાનું છે। કોઈ પણ કિચન પેપર તમે લઈ શકો છો। એની ઉપર ફુદીનાના પાન જ આપણે લેવાના છે, ડાળખીનો ભાગ જરાય નથી લેવાનો। જો તમે ડાળખીનો ભાગ લીધો તો ફુદીનો જે છે એ તમારો કાળો થઈ જશે। તો આ રીતે સ્ટીલના ડબ્બામાં જો ફુદીનો સ્ટોર કરશો તો તમારો ફુદીનો લાંબા સમય સુધી સારો રહેશે। તો આ રીતે ફરીથી ઉપર એક કિચન પેપર એડ કરી દેવાનું છે, જેથી ફ્રીજનું જે પાણી છે એ ઉપર ના લાગે। અને તમે પ્લાસ્ટિકના કન્ટેનરમાં ભરતા હોય તો એમાં પણ આ રીતે નીચે પેપર એડ કરીને ઉપર ફુદીનો એડ કરીને ફરીથી કિચન પેપર એડ કરી દેવાનું છે અને ડબ્બાને બંધ કરી દેવાનો છે। તમારો ફુદીનો ફ્રીજની અંદર 15 થી 20 દિવસ સુધી એકદમ લીલોછમ રહેશે। તો આ ટિપ્સ સાથે તમે પણ ફુદીનો સ્ટોર કરજો, એકદમ સરસ એવો ગ્રીન ફુદીનો રહેશે। થેન્ક યુ ફોર વોચિંગ।